નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે વાત કરવી છે જેતપુર નવાગઢ નગરપાલિકાની. જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને જેતપુર નવાગઢ નગરપાલિકાના એન્જિનિયર સાહેબ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તે બાબતે થોડોક સમય પહેલાં એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયો બાબતે જે વિડીયો જેને વાયરલ કર્યો હતો એ વ્યક્તિ જોડે આપણે આજે વાત કરીએ. ખરેખર સત્ય વાત શું છે? શું નામ આપનું? મારું નામ જતીનભાઈ દરજી. સતીનભાઈ, સોશિયલ મીડિયા પર જે નગરપાલિકાના એન્જિનિયર એટલે વહીવટી અને પ્રમુખ શ્રી અંગે ગંભીર આક્ષેપો કરતો તમે વિડીયો મૂક્યો છે, તે અંગે મારે આપનું વિગતવાર નિવેદન લેવું છે જેથી જનતા સમક્ષ સાચી હકીકત આવી શકે. હવે એમાં એવું છે કે 2022થી હું આ હોકળા ઉપર જે પુલ ગેરકાયદેસર પુલ બંધાય છે અને જે દબાણ કરવામાં આવે હોકળા ઉપર એના વિશે લડું છું અને ફરિયાદો કરી. 15/6/2022ના રોજની એક ફરિયાદ છે, ત્યારબાદ 3/10/22ની એક ફરિયાદ છે, ત્યારબાદ 9/6/23ની ફરિયાદ છે, ત્યારબાદ 3/6/26 ફરિયાદ કરી, ત્યારબાદ 3/7/26 ફરિયાદ કરી છે. આટલી બધી ફરિયાદો કરેલ છે. આ ફરિયાદનો કોઈ નિકાલ નથી આવ્યો. જે કે ખબર તો પડી છે કે આ પ્રમુખે મંજૂરી આપી છે કે પ્રમુખ જેતપુર આખાના માલિકો એ રીતના મંજૂરી આપીને ગમે તેને પૈસા લઈ કે ભાઈ મફત તો કોઈ દબાણ કરવાનું તમને નથી કહેતા ભાઈ તમે બનાવી લ્યો, ફલાણી જગ્યાએ મકાન બનાવી લ્યો કે દુકાન બનાવી લ્યો કે પુલ બનાવી લ્યો, તમને નથી કહેતા. હમણાં જ જૂના જગત નાકા પાસે ગરીબોના ઝૂંપડા હતા, એ સવારના 6 વાગ્યામાં તોડવા પહોંચી ગયા હતા. અને કારણ કે ગરીબ છે, માંડ કરીને ઝૂંપડું બાંધીને રહેતા હોય કે નાનું એવું મકાન મજૂરી કરીને ભેગું કરીને જે બાંધ્યું હોય એને તો તોડી પાડે આ લોકો કે તમે દબાણ કર્યું છે. અહીંયા હોકળા ઉપર ધોરાજી રોડના હોકળાની વાત કરું હું તમને. ધોરાજી રોડ ઉપર ત્રિનેત્ર કોમ્પ્લેક્સ, પછી ઓલું એના પછી આ આગળ આવી એટલે મહાદેવ શું છે કેવું છે કોમ્પ્લેક્સ, એ એક કોમ્પ્લેક્સ વાળાએ આગળ હોકળા ઉપર પુલ બનાવ્યો. એની આગળ જાણવા મળ્યું છે કે જેતપુર નવાગઢના નગરપાલિકાના પતિદેવની જમીન છે એટલે કે રાજુભાઈ ઉસ્તરિયાની, એણે હોકળા ઉપર દબાણ કર્યું. એની આગળ હાલો એટલે ઓલા નયન પાર્કની બહારની વાત કરું, એની આગળ હાલો એટલે ઓલી દરગાહની બહાર હોકળો છે એની ઉપર દબાણ કર્યું. એટલે કે ટોટલ 4 બિલ્ડરોએ દબાણ કર્યા છે. તમે જે નગરપાલિકાના પ્રમુખ છો, તમે જે કહો છો રાજુભાઈ ઉસ્તરિયા ને, હા, તમે જે કહો છો કે દબાણ ના કર્યું, તમારી પાસે કોઈ પુરાવા છે કે દબાણ યાદ કર્યું છે, એની પાસે કોઈ બાજુમાં પ્લોટ જમીન ઉભી છે? એની જમીન છે એવું મને જાણવા મળ્યું છે. મારી પાસે એના લેખિત પુરાવા કોઈ નથી, પણ લેખિત પુરાવા એ છે કે તાલુકા સ્વાગત ગત તારીખ 21 જુલાઈના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો મામલતદાર કચેરીની અંદર, અને મામલતદાર કચેરીએ જે સ્વાગત કાર્યક્રમની અંદર તીખી બહેસ પણ થઈ અને મેં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. તો રજૂઆતના જવાબમાં ચીફ ઓફિસરે એવું મારી રજૂઆત એમ હતી કે ભાઈ જે તે ટાઈમે આ જે હોકળા ઉપર પુલ બંધ છે, આ તો વરસાદી પાણીના નિકાલ માટેના હોકળા અને ઉપરની તમામ સોસાયટીનું પાણી અહીંથી નીકળે છે. તો આ પાણીનો નિકાલ જો અવરોધ થશે, આ ઉપરથી મેં જોયું છે ખુલ્લા હોકળા થતા ત્યારે પણ કે ભાઈ આ વરસાદી પાણીના નિકાલની અનેકો ઝાડી દાડી દખડા અને બાવળના મૂળિયાન ઠૂઠાન આ બધું આવતું હોય ને એ તણાતું જતું હોય, અને આને તો પુલ બાંધી લીધું એ બધું ભરાવાનું ને એ જો ભરાઈ જાય પાણી અવરોધ થાય. ભાઈ આપણે સ્વાભાવિક વાત છે કે જળ સ્ત્રોત હોય જેનો પ્રવાહ હોય એ કોઈ માણસની કેપેસિટી નથી કે એને રોકી શકે, કુદરતી છે. પણ તેમ છતાં અને આ પુલ બાંધી લીધો અને જે કચરો આવશે એમાં ભરાય અને એ પાણીનો પ્રવાહ એ ક્યાં જાય? પાણી એનો રસ્તો કરવાનો એ શહેરી વિસ્તારોમાં વહી જાય, સોસાયટીમાં જાય. પણ ખરેખર તો કોઈ એવા હોકળા હોય તો સરકારની ગાઈડલાઈન મુજબ એવું છે કે કોઈ હોકળા ઉપર બાંધકામ ના કરવું, સ્લેબ ના પડવો, એ તો સરકારની ગાઈડલાઈન છે. તો આવું સરકાર કામ ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું. 16/7/22નો ઠરાવ છે સચિવાલય ગાંધીનગરનો દબાણ બાબતનો. દબાણ પરિપત્ર ક્રમાંક દબાણ 10/20/10/10/16 લ
આ પરિપત્ર છે. આ પરિપત્રને અહીંની નગરપાલિકાના એના પ્રમુખને ચીફ ઓફિસરે ફગાવી દીધા છે. પોતાની મનમરજી મુજબ કામ કરે. એમાં કોઈનો દંડ નથી આ અધિકારીઓને કે પ્રમુખશ્રીને. હા હા. ત્રીજો સવાલ, રાજકોટ અગ્નિકાંડ ઉદાહરણ, તમે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ વિશે ઉદાહરણ આપીને તંત્રની ગંભીર બેદરકારીની વાત કરી છે, તો શું જેતપુરમાં પણ આ પ્રકારની કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે? તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર મામલતદાર સામે, ચીફ ઓફિસરને મામલતદાર સામે રજૂઆત કરી હતી મેં કે આ જે પુલ બંધાણા છે એ આવનારા દિવસોની અંદર સારો વરસાદ થશે તો આ હોનારત જેવી પરિસ્થિતિ સરસ છે. આજુબાજુની સોસાયટીઓ જેમ કે નયન પાર્ક, ગરમવાડી, ગુજરાતીની વાડી, આ બધાની અંદર પાણી ઘૂસવાની પૂર્ણ સંભાવના છે. તો આના આ જે તમે બાંધ્યો છે, બાંધવા દીધો છે, જે દબાણ કરવા દીધું છે પુલનું દબાણ કરવા દીધું છે, કર્યું નથી, કરવા દીધું છે નગરપાલિકાએ. ગરીબોના ઝૂંપડા પાડે પણ આ લોકોને દબાણ કરવા દીધું. તો ચીફ ઓફિસરનું કહેવું એમ હતું કે જો આવો કોઈ પ્રશ્ન સર્જાશે, કોઈ પૂર કે હોનારત જેવી પરિસ્થિતિ આવશે તો ત્યારે અમે તેને તોડી પાડશું. નહીં, જે આ પુલ બનાવવામાં અત્યારે આવે છે એ નગરપાલિકા બનાવે છે કે કોઈ ખાનગી બિલ્ડર બનાવે છે? આખો ત્રિનેત્ર કોમ્પ્લેક્સ વાળાએ તો પોતાનો ખાનગી પુલ બનાવ્યો એવું લેખિતમાં મને આપ્યું છે. આ લોકો એક ખાનગી પુલ બનાવે છે, પણ એક પુલ એવો છે કે જે જગ્યા મને જાણવા મળ્યું, મારી પાસે એના કોઈ પ્રૂફ નથી, જાણવા મળ્યું છે કે એ નગરપાલિકાના પ્રમુખશ્રીના પતિદેવ રાજુભાઈ ઉસદડિયાની જમીન છે અને એણે એ પર્સનલ પુલ બનાવ્યો છે. પણ મેં મારા જોયા પ્રમાણે ત્યાં નગરપાલિકાની ગાડીઓ પાણી છાંટવામાં હતી, સિમેન્ટોની બોરીઓ સરકારી હતી, એટલે એમાં મટીરિયલ તમામ નગરપાલિકાનું સરકારી વપરાણું છે, આવું જાણવા મળ્યું. ટૂંકમાં લોકોના ટેક્સના પૈસા જે જાય છે એ નગરપાલિકાના પ્રમુખોના ઘરમાં જાય છે, નગરપાલિકાના સભ્યોના ઘરમાં જાય છે. તમારું કેવું એવું છે? આ લોકોને તો પેટ કેવડા છે ખબર નથી પડતી, એનું પેટ ભરાતું જ નથી. નહીં તો આ જે પ્રમુખ છે એ લાખો કરોડોપતિ છે, તેમ છતાં આવી નાની નાની બાબતોની અંદર જરાક જ્યારે કે શહેરનું, જેતપુર શહેરનું ભલું ઈચ્છવું જોઈએ એની બદલે આવી રીતના ભ્રષ્ટાચાર કરે યોગ્ય ન કહેવાય. તંત્ર આ જ રીતે મનસ્વી વહીવટી ચાલુ રાખશે તો આગળનું શું કાયદાકીય પગલાં લેવાના છો તમે? મેં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂક્યો હતો, ત્યાંથી કોઈ સચોટ જવાબ નથી મળ્યો. ચીફ ઓફિસરે એવું કીધું કે અમે આવું કંઈ થશે ત્યારે તોડી પાડશું. ત્યારે મેં ઉદાહરણ મૂક્યું હતું, મેં કીધું રાજકોટ ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો ત્યારે અધિકારીઓએ આવું જ કહેતા કે આવું કાંઈ થશે નહીં, આવું થશે તો અમે જોઈ લેશું. પણ એને જોવાના ચક્કરમાં અનેકો બાળકોના જીવ ગયા, અનેકો પરિવારો, બાળકો વિહોણા થઈ ગયા, અનેકો વાલીઓ ગુજરી ગયા, અમુક બાળકો અનાથ થઈ ગયા. એ જ રીતના આપણે મોરબી પુલ દુર્ઘટના, હરણી દુર્ઘટના, સુરતની તક્ષશિલા દુર્ઘટના, આ બધાની અંદર અધિકારીઓની મીઠી નજર અને દેખરેખ હેઠળ આ કાંડો બધા થયા છે. એવી જ રીતના આ કાંડ અહીંયા જેતપુરમાં ચાલુ છે, આ પુલ ઉપર દબાણ કરવાનું. આગળની મારી રણનીતિ છે કે મેં તાલુકામાં સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂક્યો તો ત્યાંથી કોઈ નિકાલ નથી આવ્યો. હું જિલ્લામાં જઈશ, હવે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં. જિલ્લામાંથી ને જો આનું નિરાકરણ નહીં આવે તો હું રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જઈશ. ત્યાંથી ને જો નિરાકરણ નહીં આવે તો હાઈકોર્ટ છે. નગરપાલિકાના ચીફ ઓફિસરનું એવું કેવું છે કે પૂર જેવી સ્થિતિ કે કોઈ ગંભીર સમસ્યા સર્જાશે, નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર ચિરાગભાઈનું કે આવી સ્થિતિ સર્જાશે ત્યારે અમે તોડી પાડશું. પણ આ પુલો બંધાણા છે રોડ ટચ થઈ જાય એના માટે બિલ્ડરોએ બાંધેલા છે. અહીં બિલ્ડરોની દુકાનો વેચાઈ ગઈ ઊંચી કિંમતની અંદર દુકાન વેચાઈ ગઈ ત્યારે પૂર જેવી કે કોઈ હોનારત જેવી સ્થિતિ સર્જાય ત્યારે નગરપાલિકા એ પુલ તોડી નાખે. તો આ જે દુકાનો જે ઊંચી કિંમતે ખરીદેલ છે જે લોકોએ, એની પરિસ્થિતિ શું થાય? એની હારે તો આ નગરપાલિકા, જેતપુર નવાગઢ નગરપાલિકા સીધું ચીટિંગ કરે છે, 420 કરે છે. તો આ હતા જતીનભાઈ ડેગરા, જેને ગંભીર આક્ષેપો નગરપાલિકાના પ્રમુખના પતિદેવ ઉપર કરેલા છે. માત્ર એટલું જ નહીં, જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર પણ આક્ષેપો કરેલા છે અને એન્જિનિયરો ઉપર પણ આક્ષેપો કરેલા છે. અને સાથે હું એ પણ કહેવા માગું છું, આ એ જ વિસ્તાર છે ધોરાજી રોડ વિસ્તાર ઉપર જે પુલ બનાવવામાં આવે છે. ઘણો સમય પહેલાં મેં સોશિયલ મીડિયા પણ એ વિડીયો મૂકેલો હતો કે આ રોડ ઉપર જે હોકળો આવેલો છે એ હોકળા ઉપર બાંધકામ એટલે કે સ્લેબ ભરવામાં આવે છે.
આ બાબતે સ્લેબ ના ભરાવજો, કારણ કે સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ સરકારી હોકરા ઉપર આપણે સ્લેબ ભરી શકતા નથી. પરંતુ અહીંયા અત્યારે એવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબની બંનેની મિલીભગતથી આ પુલની મંજૂરી આપવામાં આવી હોય અને એવા આક્ષેપો આજે ગામજનો પણ અને મારી સાથે જતીનભાઈ ડેગરા હતા એને પણ એવા આક્ષેપો કરેલા છે અને એની પાસે લેખિતમાં પણ કાગળ છે કે લેખિતમાં પણ એના આપેલા હતા નગરપાલિકાને, અને લેખિતમાં પરત પણ નગરપાલિકા આપેલું હતું કે અમે મંજૂરી આપેલી છે. તો હું નગરપાલિકાને એ કહેવા માગું છું, આ હોકરો જે અત્યારે તમે હોકરામાં જે મંજૂરી આપેલી છે બાંધકામની, આવનારા સમયમાં ચોમાસાના મોસમમાં જો વરસાદ ભયંકર વરસાદ આવે તો એ પાણીનો નિકાલ ક્યાં થાય? શું નગરપાલિકા પાસે કોઈ એવા મશીનરી છે કે જે હોકરાની અંદર જે કચરો થાય અને હોકરામાં જે ભેગું થાય કચરો અને એ કચરો સાફ કરવા માટે નગરપાલિકા પાસે કોઈ મશીનરી હોય તો એવી લોકો સામે મૂકી શકે છે? તેમ કારણ કે જેતપુરની અંદર અત્યારે જે ભૂગર્ભ ગટર છે એ ભૂગર્ભ ગટર સાફ ભરાઈ ગઈ હોય ને સાફ કરવી તો 2-3 કલાક હોઈ જાય તો માન સાફ થાય છે. તો આ તો બહુ લાંબો હોકરો છે. તો આ હોકરો આવનારા સમયમાં બંધ થઈ જાય તો તમામ પાણી જેતપુર શહેરમાં આ પાણી આવે, અને જેતપુર શહેરમાં આ પાણી આવે તો જેતપુરમાં ભયંકર સ્થિતિ ઊભી થાય એવું લાગી રહે. આવનારા સમયમાં આપણે જોવાનું એ રહ્યું છે કે નગરપાલિકા આની ઉપર શું પગલાં ભરે છે. અને આપણે એક વિડીયો સાંભળ્યો હતો, વિડીયોમાં જતીનભાઈ ડેગરાએ જે વિડીયો મૂક્યો હતો, વિડીયોમાં એન્જિનિયર સાહેબે એવું કીધું હતું કે જ્યારે એવી સ્થિતિ ઊભી થાય ત્યારે અમે તોડી નાખશું. તો એનો મતલબ એવો થયો કે સરકાર લોકોના ટેક્સના પૈસે આ જે પુલ બનાવવામાં આવે છે, અમુક આખું પુલ જે છે એમાં અમુક જે બિલ્ડરો છે એના પૈસા ખર્ચો કરે છે. આપણે જેમ સાંભળ્યું કે અમુક ખર્ચો છે એ નગરપાલિકાના ખર્ચા ઉપર પુલ બને છે. તો લોકોના ટેક્સના પૈસા જે પુલ બને છે તો એવું એનો મતલબ એવો થયો કે લોકોના ગીચામાંથી પૈસા કાઢીને આ વેરોતવાનું કામ આ નગરપાલિકા કરી રહી છે. કેમ કે એન્જિનિયરે એવું કીધું છે કે આવનારા સમયમાં જો એવો સ્થિતિ ઊભી થાય તો અમે પુલ તોડ નાખશું. તો મતલબ એવો જ થયો કે લોકોના ગીચા કાતરીને આ પૈસા પાણીમાં નાખવાનું કામ આ નગરપાલિકા અત્યારે કરતી હોય એવું લાગી રહ્યું છે. જોવાનું એ રહ્યું આવનારા સમયમાં કે નગરપાલિકા આની ઉપર શું પગલાં ભરે છે. અને આવી જ રીતે સત્ય જોવા માટે જોતા રહો મારી યુટ્યુબ ચેનલ જેતપુર સત્ય ન્યૂઝ. આભાર.